મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની આવનારી પરીક્ષા માટે માર્ગદર્શન આપવાના છે કે પેપર સ્ટાઇલને કેવી રીતે એટેમ્પ કરવાનું છે અને સંપૂર્ણ પરીક્ષા કઈ રીતે આપવાની છે તે અંગે આપણે આજે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહે। તો સૌપ્રથમ તો શરૂઆત કરીએ તો આપણને તો સિલેબસ ખબર જ હશે કે આ રીતનો સિલેબસ આપેલો છે। પાર્ટ એમાં 80 પ્રશ્નો છે, જેમાં 30 રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના છે, 30 પ્રશ્નો ગણિતના છે અને 20 પ્રશ્નો ગુજરાતી ફકરા પરથી જવાબ આપવાના છે। પાર્ટ બીમાં 120 પ્રશ્નો છે કુલ, એમાં 30 પ્રશ્નો બંધારણ અને પંચાયતી રાજના છે, 40 પ્રશ્ન કરંટ અફેર, સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજના મિક્સમાં છે, 50 પ્રશ્નો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એના મિક્સમાં છે 50 પ્રશ્નો। તો આવી રીતે કુલ સમય છે 3 કલાક એટલે કે 180 મિનિટ અને પ્રશ્નો છે 200 અને એક પ્રશ્નનો 1 ગુણ એટલે 200 ગુણ। તો 180 મિનિટ અને 200 પ્રશ્ન, તો અંદાજિત સરેરાશ જોઈએ તો એક પ્રશ્ન માટે તમારે 54 સેકન્ડ જેવો સમય મળે છે। તો આ સમય જે તમે પાર્ટ બીના પ્રશ્ન છે એમાંથી જેમ બને એમ સમય તમે સેવ એટલે કે બચત કરશો સમયની, એટલો સમય તમને પાર્ટ એમાં ખૂબ જ ઉપયોગી થશે। હવે નેગેટિવની વાત કરીએ તો તમે ખોટા ટીક કરેલા અથવા ડબલ ટીક કરેલા અથવા ખાલી છોડેલા અથવા તમે જે ટીક કરો છો એ વધારે પડતું બહાર નીકળી જાય છે રાઉન્ડની, તો એના માટે નેગેટિવ માર્ક 0.25 કાપવામાં આવશે। પણ જો તમે કોઈ પણ પ્રશ્ન એટેમ્પ ન કરવા માગતા હોય તો તમારે વાળો ઓપ્શન ટીક કરવો પડશે, તો તમારા કોઈ પણ ગુણ કપાશે નહીં। બીજું છે પાસિંગ થવા માટે પાસ ક્રાઇટેરિયા છે કે બંને વિભાગમાં, એકમાં નહીં બંને વિભાગમાં અલગ અલગ 40% ફરજિયાત લાવવા જરૂરી છે। 40% એટલે કે આપણે ખબર જ હશે તમારે, છતાં પણ આપણે જોઈ લઈએ કે 80%ના 40% માર્ક થાય 32 અને 120%ના 120 માર્કના 40% થાય 48 માર્ક। તો પાર્ટ એમાં તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 32 માર્ક અને પાર્ટ બીમાં 48 માર્ક જો આવશે તો તમે પાસ થશો। આ બંનેનો ટોટલ થઈ જાય 80। તો આવી રીતે આ 80 છે એ ઓવરઓલ 200 ગુણના 40% થઈ જાય। તો જો તમે આ 32 અને 48 લાવશો તો તમે આ પરીક્ષામાં પાસ થશો અને ત્યાર પછી મેરિટ બનશે। જો તમે એકમાં કદાચ આ 120 માર્ક છે અને એકમાં તમે કદાચ 90 લાવો અને આમાં 30 લાવો તો તમે ફેલ થશો અને તમારું મેરિટમાં કાઉન્ટ કરવામાં આવશે નહીં। પછી ભલે તમે ક્રાઇટેરિયામાં આવતા હોય છતાં પણ કાઉન્ટ થશે નહીં, કારણ કે આ તમે પાર્ટીમાં ફેલ થઈ જશો। એટલે બંનેમાં 40% હશે તો જ પાસ થશો અને મેરિટમાં સ્થાન મળશે। અને જો પછી મેરિટમાં તમારા માર્ક છે એ ક્રાઇટેરિયામાં આવતા હશે તો તમારો ચાન્સ રહેશે। પેપરની શરૂઆત કેવી રીતે કરવી એ ઘણા ઉમેદવારોને કન્ફ્યુઝન હોય છે કે પહેલાં પાર્ટ એ કરવું કે પાર્ટ બી, ઘણાને એ નથી ખબર હોતી। તો પાર્ટ એ કરવામાં ઘણા પ્રોબ્લેમ થાય એ છે કે સમય છેલ્લે ઘટે છે। તો મારા હિસાબે તો પાર્ટ બીથી શરૂઆત કરવી જોઈએ, કારણ કે બીમાં થિયરી છે અને જો ગયા વખતે જેવું પેપર હશે તો ખૂબ સરળતા રહેશે, પણ જો વિધાન વાક્ય આવી જશે તો ઇસ્યુ થશે। પાર્ટ બીમાં બંધારણ, ઇતિહાસ, જીકે, ભૂગોળ, કરંટ આ બધા પ્રશ્નો તમારે પહેલા રાઉન્ડમાં શું કરવાનું છે, એવું નથી કે બધા તમારે એકસાથે કરતા જ જવાના છે। પહેલાં તમારે જે આવડે છે એને ફટાફટ ટીક કરી દેવાના, જે મોસ્ટ ઓફ એક લાઇનવાળા હોય અથવા ફટાફટ આવડી જાય, એકવારમાં વાંચતા ખબર પડી જાય કે હા આનો મને 100% જવાબ ખબર છે, તો ફટાફટ આવડી જાય એવા જવાબ તમારે જલ્દીથી ટીક કરી દેવાના છે। ત્યારબાદ તમારે બીજા રાઉન્ડમાં મેથ્સ અને રિઝનિંગના જે પ્રશ્નો છે એમાં તમારે
ચેક કરવાનું છે એમાં કેટલા આવડે છે. એમાં તો તમારે ફરજિયાત ગણતરી કરવી જ પડશે. તો આમાં તમારે સૌપ્રથમ તો જે ડીઆઈના પ્રશ્નો છે એને છોડી દેવાના છે, કારણ કે આ તો બધાને આવડતા જ હોય પણ સમય વધારે માંગે. એટલે આને તમારે પહેલાં કાંઈ કરવાનું નથી, કારણ કે આમાં આડાવડા ફરતા ટોટલ મારવાના થશે વગેરે એવા હશે. તો એમાં તમારે ઘણો બધી ટાઈમ જતો રહેશે. તો એને હમણાં તમારે સાઈડમાં રાખવાના છે. સૌપ્રથમ તમારે પાર્ટીમાં પછી જે તમને આવડે છે લોહીના સંબંધ, કોડિંગ, ડીકોડિંગ, દિશા અંતર, તો સામાન્ય જેવા સાદુ વ્યાસ વગેરે એવા સામાન્ય પ્રશ્નો છે એ ફટાફટ તમારે ટીક કરી દેવાના છે, જે વન લાઇનર જેવા લાગતા હોય અને ફટાફટ આવડી જાય એવા, જેમાં વધારે ગણતરી ન હોય એવા, એ તમારે ફટાફટ ટીક કરી દેવાના છે. ત્યારબાદ તમારે ત્રીજા રાઉન્ડમાં ગુજરાતી ફકરા અને રિસ્ક મેનેજમેન્ટ, તો એ પછી આપણે જોઈએ. પણ ગુજરાતી ફકરામાં ચેક કરવાનું છે. ગયા વખતે તો ફકરામાં કંઈ ખબર પડે એવું ન હતું, એટલે આ વખતે પણ કદાચ ખબર નહીં કયા પ્રકારના ફકરા આવે, પણ ચેક કરવાનું છે. જો કદાચ આ વખતે ફકરામાં વ્યાકરણ આવે તો થોડા ઘણા ચાન્સ રહે માર્ક લાવવાનો. તો જો એવા કયા વ્યાકરણ વગેરે આવે તો 8 થી 10 માર્ક આવી જાય તો ઘણો ફાયદો થાય. છતાં પણ આને તો અત્યારે તો ગણવાના જ નથી, કારણ કે કોઈને ખબર નથી કે એમાં શું પૂછવાનું છે. તો ત્યારબાદ જો ચેક કરી લેવાનું છે. જો એમાં આવડતા હોય એવા હોય, કદાચ 2-5 જે આવડે ટીક કરી દેવાના છે. ત્યારબાદ તમારે જે 50-50% વાળું હતું એ તમારે ટીક કરવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, જે પાર્ટ બીમાં અને એમાં ગણતરી કરતાં પણ તમારે પહેલાં પાર્ટ બીમાં જે બાકી હતા, જેમાં તમને ડબલ ડાઉટ હોય કે એ આવે અથવા સી આવે, આ 2 ડાઉટ હોય એવા પ્રશ્નો તમારે ટીક કરી દેવાના છે. આને છોડવાના નથી. આમાંથી તમારે કોઈ પણ એક કરી દેવાનો છે, કારણ કે તમને 2માંથી એક ડાઉટ છે. જો વધારે પડતા ઓપ્શનમાં ડાઉટ હોય તો પછી એમાં કાંઈ કરવાનું નથી, પણ ડબલ ડાઉટ હોય તો એને ટીક કરી દેવાના છે. ત્યારબાદ આપણે જોઈએ કે કેટલા પ્રશ્નો ટીક કરવા અને કેટલામાં ઈ ઓપ્શન સિલેક્ટ કરવું એ અંગે જોઈએ. તો અંદાજિત મેરિટ દર વખતે આપણે આ નવા સિલેબસ પ્રમાણે જોઈએ તો ગયા વખતે 100 અંદાજિત રાખીએ તો 120+ તો રાખીએ, એટલું અંદાજિત મેરિટ હોય તો તમારે આ રીતે એનો ક્રાઇટેરિયા નક્કી કરવાનો છે. તો પહેલાં તો તમારે 100% આવડતા હોય એવા ટીક કરી દેવાના છે. ત્યારબાદ 50-50 હોય એમાં તમારે રિસ્ક લેવું પડશે ફરજિયાતપણે. તો જો તમારે એમાં બે ઓપ્શનમાં ડાઉટ હોય, એ અથવા બી અથવા ડી, એમ કોઈ 2 ઓપ્શનમાં ડાઉટ હોય એવા જ ટીક કરવાના છે. એનાથી વધારે જો ડાઉટ હોય તો એમાં રિસ્ક લેવાનું નથી. તો એમાં ફરજિયાત પ્રમાણે ઈ કરી દેવાનો છે ટીક. તો જોઈએ તો સરેરાશ તમારે ઈ વાળા ઓપ્શન વધુમાં વધુ 60 થી 65 કરવાના છે. આનાથી વધારે ઈ વાળા ટીક કરવા નહીં. બીજું કે ઘણાને એ પ્રોબ્લેમ હોય છે કે આવડતું નથી તો ઈ કરી દઈએ કે, તો તમારે સ્ટાર્ટિંગમાં ઈ કરવાનું નથી. જો સ્ટાર્ટિંગમાં ઈ કરશો તો પછી તમારે તકલીફ એ થશે કે જ્યારે તમે આખું પેપર પૂરું કરી લેશો અને તમને ખબર પડશે કે આપણને તો પાર્ટ એમાં 32 આવે એમ નથી, અથવા તો પાર્ટ બીમાં 48 આવે એમ નથી, તો પછી આ ઈ કરવાનો ફાયદો શું? એટલે ફાઇનલ જ છે કે આ ફેલ થવાય એમ છે. તો પછી બીજો કોઈ રસ્તો તમારી પાસે રહેશે નહીં શરૂઆતમાં જો ઈ કરતા જશો તો એવું નથી કરવાનું. ન આવડતા એને પહેલાં ખાલી રહેવા દેવાના છે. જો પછી પૂરું પેપર થઈ જાય આખું, પછી ખબર પડે કે પાસ થવાય એમ નથી, તો પછી તમારે રિસ્ક લઈને જેટલા વધારે ટીક કરવા હોય, બહુ અઘરા હોય એને જ રહેવા દેવાના છે, બાકી બધાને ટીક કરી દેવાના છે. કારણ કે આમ પણ પાસ થવાના નથી, તો પછી બાકી રાખીને કંઈ ફાયદો થવાનો નથી. તો રિસ્ક પછી લઈ લેવાય. ત્યારબાદ પરીક્ષા પાસ કરવાના ગોલ્ડન રૂલ્સમાં આપણે જોઈએ તો આમાં પહેલાં 120માંથી 100 આવી જાય, પણ પાર્ટ એમાં 40 એટલે કે 32 ગુણ ન આવે તો ડિસ્કોલિફાય થવાય છે. તો ખબર આપણે આગળ વાત કરી લીધી. OMR સીટ સમયસર ભરવી, છેલ્લી મિનિટોમાં બધી OMR ભરવાની ભૂલ ન કરવી. એટલે કે સાથે સાથે કરતા જ આવા ઓપ્શન ઘણાને ટેવ હોય છે કે પહેલાં પ્રશ્ન વ્યવહારમાં બધા ટીક કરતા જાય છે અને OMRને બાકી રાખે છે, છેલ્લે કરે છે.
તો એવી ભૂલ કરવામાં પછી તમારે ઉતાવળમાં આવડતો હોય એ પણ ખોટો ટીક થઈ જાય છે. તો એવો તમારે ભૂલ નથી કરવાની. જેમ બને એમ સાથે સાથે કરતા જવાના છે. એવું લાગે તો 15 થી 20 પ્રશ્નો પૂરા થાય એટલે OMRમાં ટીક કરી દેવાના. વાળો ઓપ્શન સાથે સાથે જ ડાર્ક કરતા જવું તો ના, આ મિસ્ટેક છે. સાથે સાથે કરવું નહીં. વાળો બાકી રાખવાનો છે, છેલ્લે કરવાનો છે. તમારે જો એવું લાગે કે ઓકે છે, આપણે પાસ થઈ જવાય એમ છે, તો પછી વાળા કરવાના છીએ. પણ જો ફેલ થવાય એમ હોય તો પછી એનો કંઈક મતલબ નથી કરવાનો. તો પછી રિસ્ક લઈને બીજા ટીક કરી દેવાય. અહીંયા આપણે એક એક્ઝામ્પલ માટે OMR આપેલી છે. આમાં 5 ભાગ છે, પણ તમારે 200 ગુણ છે એટલે 50-50ના 4 સ્ટેપ હશે. આ 2માં પાર્ટ A પૂરો થઈ જશે અને આ 2માં પાર્ટ B. તો બંનેમાં આ 50-50, આ 100 અને આ 100, એવી રીતે 4 લાઈન આવશે OMRની. અને એમાં તમારે ક્યાંય ઉમેદવારનું નામ કે લખવાનું હોતું નથી. એમાં બેઠક નંબર હશે, પણ એ પણ એક જગ્યાએ કદાચ લખવાના થશે, પણ બાકી તો ટીક કરવાના થશે. એમાં પણ OMR અને પ્રશ્નપત્રની સિરીઝ અને તમારી સાઇન કરવાની થશે. તો બધામાં ટીક કરવાના જ થશે વધારે પડતા. આ એક OMR હતી. તો મિત્રો, આશા રાખું છું આ તમને વિડીયો સારો લાગ્યો હશે, કારણ કે આમાં થોડીક ટિપ્સ આપી છે. જો ટિપ્સ ફોલો કરો તો ઘણો બધો ફાયદો થાય છે પરીક્ષામાં. અને કોઈ પ્લાનિંગ વગર ડાયરેક્ટ પરીક્ષા આપો તો પ્રોબ્લેમ થાય છે. પેપર પૂરું કરવામાં પણ ટાઈમ ઘટે છે. તો યોગ્ય મેનેજમેન્ટ હોય તો સમયની પણ યોગ્ય વપરાશ થાય છે પરીક્ષામાં. અને તમારે વ્યવસ્થિત તમારે આવડતા હોય એ પણ બાકી રહેતા નથી. જો તમને યોગ્ય પ્લાનિંગ ન ખબર હોય તો આવડતા હોય એવા પ્રશ્નો પણ સમયના અભાવે રહી જાય છે. આવા ઘણા ઉમેદવારો હોય છે. તો આશા રાખું છું વિડીયોમાં માહિતી સારી લાગી હશે. વિડીયો સારો લાગે તો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.